બેઝિક પ્લસ પ્રોફેશનલ બ્લાઉઝમાં બેઝિક બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ કટિંગ શીખ્યા પછી જ્યારે અપર ચેસ્ટ અને મેન ચેસ્ટમાં વધારે ડિફરન્સ આવતો હોય તેવા મેજરમેન્ટ માટે અહીં સ્પેશિયલ ડ્રાફ્ટિંગ બનાવ્યું છે બેઝિક પ્લસ પ્રોફેશનલ બ્લાઉઝ ફ્રન્ટ પાર્ટ કટિંગ શોલ્ડર ટક્સ સાથે. તેમાં આપણે બેક પાર્ટ સેમ જ કટિંગ કરવાનો છે, પરંતુ ફ્રન્ટ પાર્ટ માટે આપણે અલગથી શોલ્ડર ટક્સને કન્વર્ટ કરવાનો છે અને તેનું કટિંગ કઈ રીતે થાય તેના માટે અહીં ડ્રાફ્ટિંગ અને થિયરી દ્વારા સમજાવવામાં આવ્યું છે. બેઝિક બેક અને ફ્રન્ટ પાર્ટનું કટિંગ શીખ્યા પછી આ નવી મેથડ પ્રમાણે શીખવાનું છે, કારણ કે આમાં ફ્રન્ટ પાર્ટમાં માત્ર શોલ્ડર ટક્સ કેવી રીતે બનાવવાનો છે એના વિશે સમજવાનું છે. આ મેથડ પ્રમાણે કોઈપણ સાઇઝ પ્રમાણે કટિંગ કરી શકીએ છીએ. અપર અને મેન ચેસ્ટમાં વધારે અંતર ના હોય તો પણ આ શોલ્ડર ટક્સવાળી મેથડ પ્રમાણે કટિંગ કરી શકીએ છીએ. અપર અને મેન ચેસ્ટમાં વધારે અંતર હોય તો બેઝિક ફ્રન્ટ પાર્ટ પ્રમાણે કટિંગ કરવા પર નીચે કમર પર ટક્સની પહોળાઈ વધારે બને છે, જેના કારણે એપેક્સ પોઈન્ટ પર જરૂરિયાત કરતાં વધારે પફ બનવાની સમસ્યા આવી શકે છે. પરંતુ આ શોલ્ડર ટક્સની મેથડ પ્રમાણે મેન ટક્સની પહોળાઈ ઓછી બનશે, એટલા માટે એપેક્સ પોઈન્ટની તરફ જરૂરતથી વધારે પફ નથી બનતો અને ફિટિંગ પણ સારું આવે છે. આના માટે આપણે પ્રેક્ટિકલ લેક્ચરમાં સમજીશું. અત્યારે માત્ર આપણે ડ્રાફ્ટિંગ વિશે સમજ્યા છીએ, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.